આ હવે જતા હતા, મને કે જો સામેથી 2 સ્કૂટર આવે છે, જવું જ વચ્ચેથી? તો કે હા જા વચ્ચેથી. 2 સ્કૂટરનો ટ્રક હતી અને ભાઈ વચ્ચેથી ગયા. ખાલી કશું નહીં, 2 અવાજ આવ્યા, એક ધડુમ અને પછી આ, બસ આટલો અવાજ આવ્યો. ત્યાં તો બધા ગામના લોકો ભેગા થઈ ગયા. હવે આગળવાળો જે હતો, ભૂલ તો એની ને ઈજા વધારે એ હેલ્મેટવાળો, એને તો ઓછું વાગ્યું. પાછળવાળો એવો અળવિતરો, શર્ટ ઊંધો પહેર્યો હતો, બટન બધા પાછળ બીડેલા, હવે સ્ટાઇલમાં ટોપી ઊંધી, શર્ટ ઊંધો, આવું બધું વાયડાઈ કરીને બેઠેલો હતો પાછળ જોકર. હવે આ ગામના લોકો ભેગા થયા, પછી તો બધા લઈ ગયા દવાખાને, બધું થયું, ઘરનાને બોલાવ્યા. પછી શું થયું બીજો ક્યાં ગયો? આ રહ્યો કે આને તો ઓછું વાગ્યું, આને બહુ વાગ્યું. તો કે કેમ? ખબર નહીં, આની તો આખી ડોક મરડાઈ ગઈ હતી. કે શું? અરે આખી ડોક મરડાઈ ગઈ હતી. પછી આમ તો ડચકા ખાતો તો પણ ડોક સીધી કરી, પછી હલતો નથી. ગામના લોકો આની ડોક સીધી કરી, હવે કે હલતો નથી. ઈજા કોને વધારે થાય? સાથે બેઠો એવાની સાથે તો ઓલો તો બચી ગયો, આ મરી ગયો. એટલે કોકની સાથે જાઓ એમાં ઈજાગ્રસ્ત થવાય. ઢંઢાળમુનિ જતા, એમની સાથે વાળાનો કોઈ વાંક નહોતો, પણ હવે અંતરાયના ઉદયવાળાની સાથે હતા તો એ કર્મનો ચેપ લાગ્યો. પુણ્યશાળીની સાંકળી હાથ પકડે ને ખાલી તો એ પુણ્યશાળી થઈ જાય. એટલે ઘણા એવા છે કે પુણ્યના ટેકાથી